ઘા અમદાવાદમાં પડ્યા છે। જી હા, અમદાવાદના ડીઈઓએ તમામ શાળાઓને કડક સૂચના આપી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે ફીને લઈને બાળકોને ખોટી રીતે કરણગત કરતી શાળાઓ સામે આકરા પગલાં લેવામાં આવશે। બાળકોને માનસિક કે શારીરિક ત્રાસ આપવા સામે આરટીઈના નિયમ મુજબ શાળા સામે પગલાં લેવામાં આવશે। આવી શાળાઓ સામે એફઆઈઆર પણ થઈ શકે છે। શાળાઓને બાકી ફી માટે વિદ્યાર્થીના બદલે સીધો વાલીઓનો સંપર્ક કરવા ડીઈઓએ સૂચના આપી છે। जो ए बाबते वाली साथे सीधो संपर्क करवो एवं तमाम शाळाओने सूचना आपी छे। विद्यार्थीओ मार्फते तमे विद्यार्थीओने कोईपण प्रकारे मानसिक असर थाय तेवुं कोईपण प्रकारे कोई वलण शाळा कक्षाए दाखवशो तो आरटीईना रूल्स प्रमाणे शारीरिक मानसिक शिक्षाने ध्याने लई आपनी सामे कार्यवाही करवानी फरज पड़शे। मारी आप सौ शाळाना संचालकोने स्पष्ट आ बाबते जे सूचना छे ते छे के कोईपण प्रकारे फी बाकी होय तो विद्यार्थीने सीधे सीधो व्यक्तिगत बधा वच्चे जाहेरमां न कहेवुं जोईए। तो सूरतમાં વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાને અમદાવાદના વાલીઓએ પણ વખોડી છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વાલીઓએ કહ્યું કે શાળા સંચાલકોએ ફી માટે વાલીઓ સાથે વાતચીત કરવી જોઈએ। સુરતમાં એક શરમજનક ઘટના સામે આવી છે કે જ્યાં એક વિદ્યાર્થીનીને સ્કૂલ દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું અને સાથે સાથે માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને જેને લઈને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના જે સામે આવી છે। આ દુઃખદ ઘટના છે, ત્યારે વાલીઓ શું કહી રહ્યા છે અને વાલીઓ શું માની રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આપણી સાથે કેટલાક વાલીઓ છે। આ પ્રકારની જે ઘટના સામે આવી છે, માનસિક ત્રાસ આપવો, ફી ભરવા માટે દબાણ કરવું, એ કેટલું યોગ્ય છે? ના, એ બિલકુલ યોગ્ય નથી। પરંતુ આ જે ઘટના સુરતની બની એના વિશે તો અમને પોતાને બહુ દુઃખ છે, વાલી મંડળને પણ બહુ દુઃખ છે। પરંતુ આપણું બાળક જો સ્કૂલમાં ભણતું હોય તો આપણે નિયમિત ફી ભરવી જોઈએ। પરંતુ સ્કૂલ સંચાલકોને પણ એક આપણી વિનંતી છે કે ફી ભરવામાં થોડી છૂટછાટ વાલીઓને પણ આપવી જોઈએ અને બાળકોને ન કહેતા સીધા વાલીઓનો સંપર્ક ફી બાબતે કરવો જોઈએ, જેથી કરીને આવું જે પગલું બાળકે ભર્યું એ ભવિષ્યમાં કોઈ પણ બાળક ન ભરે। બિલકુલ, અન્ય એક વાલી પણ આપણી સાથે છે, શું કહેશો? ગઈકાલે જે સુરતમાં ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે। એક વાલી તરીકે હું આટલું જ કહીશ કે શિક્ષણ મેળવવાનો અધિકાર દરેક બાળકને છે, પણ સામે વાલીને પણ નિયમિત રીતે નિયમિત સમયે ફી ભરવી જોઈએ। પણ જો અગર કોઈ બાળક છે ફી ભરવામાં લેટ થઈ જાય તો સંચાલકોએ એમના પેરેન્ટ્સને જાણ કરવી જોઈએ અને થોડોક સમય પણ આપવો જોઈએ, બરાબર છે? એટલું હું કહીશ। અને કોઈ બી શિક્ષા જે આ થવી જોઈએ ફીની બાબતમાં એ બાળક ના થવી જોઈએ, પણ સીધા સંપર્ક વાલીઓને કરવો જોઈએ। તો આ